હેડલાઇન ન્યૂઝ બિંદાસ બેધડક. ગૌરી વ્રતને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારોમાં તૈયાર જવારાનું વેચાણ શરૂ થઈ ગયું છે. ગૌરી વ્રત અથવા જયા પાર્વતી વ્રત એ ખાસ કરીને ગુજરાતી બ્રાહ્મણ સમાજમાં અને હિન્દુ પરિવારોમાં મનાવાતું પવિત્ર વ્રત છે. મુખ્યત્વે કુંવારી કન્યાઓ અને મહિલાઓ ભગવાન શિવજી અને માતા પાર્વતીજીના સુખી વૈવાહિક જીવન અને સુપાત્ર પતિની કામના માટે આ વ્રત રાખે છે અને નાની બાળકીઓ દ્વારા 5 દિવસનું પૂર્વાત રાખવામાં આવે છે. સાથે મીઠા વગરનું ભોજન કરતી હોય છે. ત્યારે ગૌરી વ્રત પહેલા જવારા તૈયાર કરવામાં આવતા હોય છે. ત્યારે વડોદરા શહેરના બજારોમાં તૈયાર જવારા જોવા મળી રહ્યા છે. આ જવારામાં 5 પ્રકારના ધાન્યનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે નાની બાળકીઓ તૈયાર જવારા લેવા આવતી હોય છે. રાકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ગત વર્ષ કરતાં આ વર્ષે વધુ મોટા અને સસ્તા જવારા તૈયાર મળી રહે છે. આ વર્ષે તેમના દ્વારા 500 થી વધુ જવારા તૈયાર કરવામાં આવ્યા છે. જે વિશે તેમને વધુ માહિતી આપી હતી. હા, હવે નજીકના દિવસોમાં ગૌરી વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે. એ નાની નાની છોકરીઓ બાળિકા પોતાનો પતિ સારો મળે, વર સારો મળે એ માટે ગૌરોનું વ્રત કરતી હોય છે. હવે એક જમાનો હતો કે ઘરે ઘરે જો ગૌરો તૈયાર વાવતા હતા. હવે જમાનો એવો આવી ગયો છે કે તૈયાર મળતી થઈ ગયો છે. ઘણો ક્રેઝ સારો છે. હવે અમે છે ને ગૌરો જે વાવતા વખત અમે 5 ધાનનો ઉપયોગ કરતા હોય છે. એમાં જે કે ઘઉં છે, જવ છે, તલ છે, વાલ છે, એવી રીતે ઉપયોગ કરીને જવારા ઉગાવતા હોય છે. શું આવે આ વખતે શું નવો ટ્રેન્ડ આવ્યો છે? નવો ટ્રેન્ડમાં એવું છે કે ગૌરો તૈયાર થઈ ગઈ છે ને હવે જે પહેલાં લાકડાના બી આવતી હતી, હવે લોકો પ્લાસ્ટિકમાં પણ એ લોકો અમે ઉગાડતા થઈ ગયા છે. જેવો જેવો ગૌરાની ડિમાન્ડ હોય છે એ રીતે અમે ઉગાડતા રહીએ છીએ. પ્લાસ્ટિક તરફ જો વળ્યા છે તો પ્રદૂષણ તો નથી રહેતો, પણ એવો બી એમાં પણ અલગ અલગ જાતના કુંડા આવતા હોય છે અને છાબડો ટાઈપ જ આવતી હોય છે. એ રીતે વધતું હોય છે આમાં. ભાવમાં કોઈ ફેરફાર? ભાવમાં તો જે ગઈ વખત હતો 80-100 ને એ રીતના ભાવ છે. મતલબ શું નામ આપો? રાકેશ પ્રજાપતિ. हर समस्या की डेट हेडलाइन न्यूज बिंदास बेधड़क.